અમરેલીના બગસરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે અને તેજ પગલે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો। રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ પડ્યો હતો। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ સાથે જ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી અને તેજ પગલે અલગ અલગ શહેરોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અમરેલીના બગસરામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। લોકોને ગરમીથી રાહત મળી છે। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ પડ્યો। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશ થયા। તો રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ પડ્યો હતો। અમરેલીના બગસરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી અને તેના જ પગલે વરસાદી માહોલ જામ્યો છે। લોકોની ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। અમરેલીના બગસરામાં વરસાદી માહોલ જોવા મળ્યો। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ પડ્યો। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશ થયા છે। લોકોને ગરમીથી રાહત મળી છે। તો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્તાફ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, હવામાન વિભાગે આગાહી કરી છે અને તેજ પગલે અમરેલીના બગસરામાં પણ વરસાદી ઝાપટા આવ્યા છે। શું માહિતી? સમગ્ર વિગત વાત કરી તો અમરેલીના બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર જામ્યો છે હમણાં વરસાદી માહોલ। આખી રાત ધીમો ધીમો જે વરસાદ શહેરમાં વરસી રહ્યો હતો, વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। વાતાવરણ સમગ્ર બગસરા પંથકનું ઠંડકમાં પસરી ગયું અને વધુ વરસાદ પડે એવું વાતાવરણ પણ સર્જાઈ ગયું છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમરેલીના બગસરામાં વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। વહેલી સવારે પણ વરસાદી માહોલ જામ્યો છે। વાતાવરણ જોવા મળ્યું છે, વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। કાળા ડિબાંગ વાદળો સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે।